નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલ તમારા જેવા બધા જ ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા આપણે તરબૂચના પ્લાન્ટેશનમાં આપણે આવેલા છે. તો થોડી માહિતી લઈશું ખેડૂત પાસેથી, થોડો એમનો પરિચય લઈશું અને એમણે આજે તરબૂચ વાવેલા છે એમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે અને સાથે એમનો કેવો અનુભવ રહ્યો છે એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો વધીએ આપણે આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આ છે આપણા પ્રગતિશીલ ખેડૂત એવા સાહેબ. શું નામ તમારું? પિન્ટુ કુમાર ચંદ્રેશભાઈ. પિન્ટુ કુમાર ચંદ્રેશભાઈ. સાહેબ, કયું ગામ તમારું? ખાંજર. ખાંજર. તો સાહેબ, આજે ખાંજરમાં તમે આજે તરબૂચની વાડી કરેલી છે, કેટલા વિસ્તારમાં આપણે કરેલી છે? 1 એકર જેવું. 1 એકર જેવું ને. તો ખેડૂત મિત્રો, તમે અહીંયા આ પ્લોટ જોઈ શકો છો, પણ સાથે બાજુમાં જે પ્લોટ છે એમાં પણ કરેલા છે. એની પાછળ જે આપણે આજે નાની એવી ખાટલો પાછળ છે એની પાછળ પણ છે. પછી અહીંયા પણ આપણે અહીંયા છે આ કરેલું છે, બરાબર. હવે આ જે આપણે તરબૂચની પ્લાન્ટેશન કરેલું છે એમાં આપણે કેટલી વાર પ્રોડક્શન લીધું? એ પહેલી વાર લીધું ને. અચ્છા. અને જુઓ, એમાં તમારો અનુભવ કેવો રહ્યો આપણા આજે આપણે તરબૂચના પ્લાન્ટેશનમાં? સારો જ છે અનુભવ. સારો અનુભવ રહ્યો. અને આ પ્રોડક્ટ વિશે તમારું શું કેવું છે? આ પ્રોડક્ટ સારી છે, એના લીધે મારો બધું પ્લાન્ટ છે તંદુરસ્ત રહ્યા. હા. પછી ઉત્પાદનમાં કેવું રહ્યું? ઉત્પાદનમાં સારું છે, બેઠક સારી છે. બેઠક સારી છે ને, બરાબર. અને પ્લસ બીજું મારે જાણવું હતું કે આ જે પ્રોડક્ટ તમે યુઝ કરી તો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો? આ પ્રોડક્ટ યુઝ કરી તો એ સારી જ છે, બીજાને પણ કહું છું કે વાપરજો. હવે જો આ વસ્તુ એવી છે ને, જે આપણી જે કંઈ પ્રોડક્ટ છે ESPLની, એ પ્રોડક્ટો ખૂબ સારી છે. મેં પોતે યુઝ કરાવેલી છે લોકોને. આપણે પણ તમને ખબર છે, આપણે પણ દુકાન છે, એગ્રો છે, બરાબર. તેમાં આપણી જે કંઈ પ્રોડક્ટ છે E-Carb છે, પછી DAP લિક્વિડમાં છે, યુક્સિલ છે, અને જે હમણાં મારી પાસે એક નવી પ્રોડક્ટ પણ આપણા આવી છે, ડૉક્ટર ફર્ટીમ કરીને. એ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે. હવે આપણો આ જે પ્રોડક્ટ યુઝ કરીને તમારો આ જે આપણા તરબૂચ કરેલા છે એ વિધાઉટ મલ્ચિંગ અને વિધાઉટ ડ્રીપમાં છે, તો એ શક્ય છે? હા, શક્ય છે ને. તમે કરી બતાવ્યું. હા. તો જો મિત્રો, આ જે પાક છે એ એવો છે કે તમારે ડ્રીપ અને મલ્ચિંગમાં જો તમે કરો ને તો તમારું સારું એવું પ્રોડક્શન તમને આપી શકે. પણ આ હમણાં હાલમાં આપણે તમે જુઓ ને તો તમને ખૂબ સારી બેઠક તમને જોવા મળશે, બરાબર. તમે જુઓ, તરબૂચ પણ સારા એવા લાગેલા છે, વજનદાર મોટા છે, બરાબર. અને બીજું કે મલ્ચિંગ અને એના વગર પણ આપણે કરીને બતાવેલું છે, સારું એવું જ છે. તો હવે આપણે આમાં ને જે કંઈ આપણી જે કંઈ પ્રોડક્ટો છે એને અમે તમને થોડું ટેકનિકલ માહિતી આપું. તો આપણા જે કંઈ જે આ જે કંપનીના સાહેબ છે એમનું ઇન્વાઇટ કરી કે સાહેબ. તો ખેડૂત મિત્રો, આપણી પાસે ESPL કંપનીના જે કંઈ અહીંયા ટેકનિકલ ગાઈડન્સ તરીકે આપણા વ્યારા છે, તાપી જિલ્લામાં છે, ધરમપુર છે, વાંસદા છે, બરાબર ને સાહેબ? નવસારી છે, પછી માંડવી વિસ્તારમાં છે, સુરત વિસ્તારમાં છે. આ જે સાહેબ છે એ આપણે અહીંયા કામ કરે છે ESPL કંપની. જે મેં ઘણીવાર આપણા યુક્સિલ છે, ઘણા આપણા વિડીયોમાં મેં આનું પ્રેઝન્ટેશન કરેલું છે કે આપણા જે પ્રોડક્ટ છે એ તમે યુઝ કરી શકો છો. તો હવે જે કંઈ આપણે તરબૂચના પ્લાન્ટેશનમાં આપણે જે કંઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે અને આ સાહેબના ગાઈડન્સથી આ ભાઈએ મહેનત કરીને સારું હમણાં પ્રોડક્શનમાં અને છોડમાં તંદુરસ્તી તમે જોઈ શકો છો. તો સાહેબના જે કંઈ તમારી માહિતી આપી અમારા ખેડૂતને, સારી માહિતી, કારણ કે અમારા ખેડૂતોને અમારી સારી વસ્તુ આપવાની છે, બરાબર, સારી પ્રોડક્ટ આપવાની છે, સારી સર્વિસ આપવાની છે, જેથી આવા જે કંઈ ફાર્મરો છે એની લાઈફમાં, એમની जीवन में समृद्धि आवे, बराबर साहब. तो તમે જણાવો मित्रों, आप देख रहे हैं ये जो वाड़ी है ना, इसमें सबसे बढ़िया एक ये हुआ है कि इसमें वाटर सोल्यूबल जो सब फार्मर यूज करते हैं उसका यूज नहीं किया गया है. यहाँ पे टोटल ESPL कंपनी के जो आप देख रहे हो लिक्विड फर्टिलाइजर, जैसे पेंटो 11 है, 1476 है, ESPL काका है, इसका यूज हुआ है. यहाँ पे वाटर सोल्यूबल का 1% का यूज नहीं हुआ है. टोटली ESPL कंपनी का लिक्विड फर्टिलाइजर जो है नैनो टेक्नोलॉजी में, इसका ही वपराश हुआ है. उसके अलावा दूसरा कोई फर्टिलाइजर यूज नहीं किया गया है. और मेजरली जो आप तरबूज के इसमें एक वाड़ी में एक प्रॉब्लम आता है वेल फटने का, क्रैकिंग का, वो सबसे बड़ा प्रॉब्लम है कि कैल्शियम की कमी. तो लोग सबसे ज्यादा कैल्शियम नाइट्रेट का यूज बहुत ज्यादा करते हैं. कैल्शियम नाइट्रेट बोले तो वाटर सोल्यूबल में जो कैल्शियम नाइट्रेट आता है उसका यूज सबसे ज्यादा होता है. तो ये वाड़ी में हमने कैल्शियम नाइट्रेट का यूज नहीं किया. उसके अगेंस्ट में ESPL कंपनी का नैनो टेक्नोलॉजी का ESPL काका कैल्शियम जो है उसका सबसे ज्यादा यूज किया है. और उसके कारण ये वाड़ी में वेल फटने का प्रॉब्लम नहीं है, बहुत कम है, कुछ भी नहीं है, ऐसा बोलो तो भी चलेगा.
अब वाड़ी देख सकते हो, पूरी लीली वाड़ी है और फ्रूट सेटिंग भी देख सकते हो, एकदम बढ़िया फ्रूट सेटिंग हुई है। એટલે જો ખેડૂત મિત્ર એવું છે કે આપણું કેલ્શિયમ જે એમનું જે આ પ્રોડક્ટ છે કાકા એમ કરીને ESPL નું છે એ પ્રોડક્ટ વસ્તુ એવું છે કે જો તમે આ જે તરબૂચ છે એમાં મેઇન પ્રોબ્લેમ શું આવે કે સાહેબ જ્યારે ટેમ્પરેચર વધે बराबर, ત્યારે એ વેલા फाटी જવાની પ્રોબ્લેમ રહી हाँ। બરાબર ને टेम्परेचर भी बढ़ेगा, उसके बाद में ठंडी का अप डाउन होती है, ठंडी का जो मौसम होता है, कभी रात के टाइम का टेम्परेचर एकदम डाउन चला जाता है, हाँ। दिन का टेम्परेचर एकदम हेवी हो जाता है, हाँ उसके कारण कैल्शियम की उणप प्लांट में बहुत जाता है, हाँ। ज्यादा आती है, हाँ तो वेले क्रैकिंग का प्रॉब्लम सबसे प्रॉब्लम ज्यादा આવે आता છે है। હા तो उस टाइम पे कैल्शियम के तौर पे लोग कैल्शियम नाइट्रेट का यूज करते हैं, यूज उसमें करते से प्लांट नाइट्रेट ले लेता है, હા कैल्शियम बहुत लेट लेता है, હા तो उससे उसका पर्याय जो है वो ESPL काका है। આ પ્રોડક્ટ છે हाँ, આ વસ્તુ એવું છે કે જો સાહેબ આ સાહેબ નાખો આ વસ્તુ એવું છે કે જો તમે આ યુઝ કરો ને તો વેલાવાળી કોઈ પણ શાકભાજીમાં એવું નહીં ખાલી તરબૂચમાં તમે વોટ એવર હમણાં તમે કાકડી કરશો કારેલા કરશો પછી આ તરબૂચ છે પછી બરાબર એટલે વેલાવાળી કોઈ પણ શાકભાજીમાં જો તમે આપણે કેલ્શિયમ યુઝ કરો ને તો તમને સારું પ્રોડક્શન મતલબ કે આ જે છોડ તમારે જે કોઈ પ્લાન્ટ છે જે પૌધા છે એ તમારા ખરાબ નહીં થાય અને પ્લસ બીજું કે આની જે વેલા જે આવે એ મોટા રહે જેથી ક્રેકિંગનો પ્રોબ્લેમ નહીં આવે આ ખેડૂત તમારે કેવો અનુભવ રહ્યો આપણે આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળ્યો ના ના આવું કઈ પ્રોબ્લેમ નથી જોવા મળ્યો. પ્રોબ્લેમ જોવા નથી મળ્યો ને પ્લસ બીજું આ પ્લસ પોઈન્ટ અહીંયા એ છે કે આપણે કોઈ પણ અહીંયા બીજી ESPL સિવાય બીજી કોઈ પણ પ્રોડક્ટ આમાં યુઝ કરી નથી. નથી બરાબર જે કંઈ પ્રોડક્ટ આપણે યુઝ કરી છે એ ફક્ત ને ફક્ત ESPL કંપનીની જે કંઈ પ્રોડક્ટ છે એ જ આપણે યુઝ કરેલી છે તો આપણે કોઈક વાર એવું આપણે મિક્સ કરીને પણ આપણે અપાતો હોય છે બીજા ફાર્મરને પણ અહીંયા આપણે ફક્ત ને ફક્ત ESPL ની પ્રોડક્ટ જ યુઝ કરેલી છે અને ખેડૂત ખૂબ ખુશ છે અને પ્રોડક્શન પણ સારું છે સાહેબ તમારે કંઈ કહેવું હોય તો જે ચક્રધર સાહેબે જે શેડ્યુલ બનાવ્યું છે એના અંદર શરૂઆત જે છે તો એમને 1476 અને એ કાર્બનો ભલામણ કરેલી હતી અને ખેડૂતભાઈએ વાપરેલું છે જેના લીધે આ કામ શું કરે છે મૂળિયાનો સારો વિકાસ અને સાથે સાથે છોડ ની તંદુરસ્તી અને વિકાસ એ બંને તમે એનાથી બહુ સારું મળી શકે એ હિસાબથી સાહેબે શેડ્યુલ થી જે ખેડૂતને આપેલો હતો તો એમને એ બધું વાપરેલું છે જેના રિઝલ્ટ આપણા સામે દેખાય છે. સરસ તો મિત્રો મારે એક તમને જણાવવાનું છે કે જો ધારો કે ફોર એક્ઝામ્પલ આ તમને કોઈ પણ ESPL ની પ્રોડક્ટ ધારો કે રિલેટેડ જાણવું હોય માહિતી લેવી હોય તો આપણા ચક્રધર સાહેબનો જે તમારા સ્ક્રીન પર નંબર આવે છે એ નંબર પર તમે માહિતી લઈ શકો છો અને જે આપણા વલસાડ નવસારી બારડોલી પછી વાસદા ધરમપુર જે તમને કીધું નેત્રંગ નીજર हाँ એટલે સાહેબ આપણું ક્યાં ક્યાં છે જરાક મને કહી દો ને તમે अपना निजार देड़ियापाड़ा चिकदा हाँ जो मेन तरबूज का एरिया है हाँ। वहाँ सबसे ज्यादा तरबूज लगता है। हाँ। नेत्रंग एरिया है, हाँ। चिकदा एरिया है, हाँ निजर एरिया है, कुकरमुंडा है, अक्कलकुआ है, खापर है, हाँ। ये विस्तार में अपना बड़ा काम है એટલે watermelon में। જો મિત્રો તમે જ્યાંથી જોતા ત્યાંથી નો ડાઉટ પણ જો તમને આ ESPL ની કોઈ પણ પ્રોડક્ટ તમને જોઈતી હોય તો આજે સાહેબનો નંબર છે ચક્રધર સાહેબનો એ નંબર તમને 100 થાય છે આના પર તમે કોલ કરીને માહિતી લઈ શકો છો બરાબર એટલે પ્રોડક્ટ તમને મળી જશે જે પણ આપણા જે કંઈ વિસ્તારથી તમે જોશો પ્રોડક્ટ તમને ઇઝીલી મળી જશે બરાબર ને मरी जाए। ઓકે ઓકે તો ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે આ જે વિડીયો તમને બતાવ્યો આજે બનાવ્યો તમારા માટે આ વિડીયોમાં તમને ખૂબ સારી માહિતી મળી છે ESPL ના રિલેટેડ જે કંઈ પ્રોબ્લેમ છે જે કંઈ ડાઉટ્સ હતા જે કંઈ તમને માહિતી જોઈતી હતી એ તમને મળી ગઈ હશે અને તરબૂચના રિલેટેડ પણ સારી માહિતી મળશે કે આપણે આ જે પ્રોડક્ટો છે એ આપણા તરબૂચના પ્લાન્ટેશનમાં કેવી રીતે કામ કરે છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મળી હશે તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા વિડીયોને અમારી ચેનલને તમે પેલી પસંદગી કરી કે સાહેબ તમે આવજો અને અમારી પ્રોડક્ટ જે કંઈ સારી પ્રોડક્ટો છે એ ખેડૂત સુધી પહોંચાડજો આપણું કામ જ એ છે કે સારી વસ્તુ પહોંચાડો ખેડૂતને સમૃદ્ધ બનાવો બરાબર તમારા જેવા ઘણા ધન્યવાદ પ્રણવભાઈ. થેન્ક યુ તો મિત્રો